પેટ્રોલ થઈ ગયું મોંઘું ને આ પગમાં પડી છે કપાસી. પેટ્રોલ થઈ ગયું મોંઘું અને પગમાં પડી છે કપાસી. લોકો કરે છે પ્રેમ, બેંક બેલેન્સ તપાસી. અત્યારે તો જેવડી મોટી ગિફ્ટ એવડો મોટો પ્રેમ. અમારી બાજુમાં સૌજી દાદા રહે છે, તો મને કે ગગા આ વેલેન્ટાઇન ડે એટલે હું? મેં કીધું દાદા વેલેન્ટાઇન ડે રહ્યો ને એ પ્રેમ કરવાનો દિવસ. મને કે પ્રેમ કરવાના કંઈ દિવસો થોડા હોય, આખી જિંદગી પ્રેમ કરવાનો જ હોય. અને દાદાની વાતે સાચી છે, પણ મને કે આ વેલેન્ટાઇન ડેમાં તમે જુવાનિયા લોકો કરો હું? મેં કીધું દાદા આમાં પ્રેમી ને પ્રેમિકા રહ્યા ને એ બે એકબીજાને મળે, પ્રેમથી વાતું કરે, ચોકલેટ આપે, ગિફ્ટું આપે, ઘણા કાર્ડ લખેલા આપે, શેર શાયરી કવિતાવાળા, આવું બધું પ્રેમીઓ આપતા હોય. અને સૌજી દાદાને વેલેન્ટાઇન ડે મગજમાં ચડ્યો તો એ તો કંદોઈની દુકાને જઈ અને 250 ગ્રામ ફાફડી ગાંઠિયા લઈ ગયો ડોહી હાટું. કેમ કે પછી તો ડોહી ફાફડી ગાંઠિયા ચાવી હગે એવી માંડ રહી હોય ને. અને ઘરે જઈ અને એક ફાફડી ગાંઠિયો લઈ અને ડોહીના મોઢાની સામે ધરીને ભાભાએ બોલ્યો કે દરિયામાં હોય એને મોતી કહે છે, કે દરિયામાં હોય એને મોતી કહેવાય, આંખમાં હોય એને શું કહેવાય? ડોહી કે મોતિયો. અન બાબાના મોતિયા મરી ગયા. કરતા હોય so કીજીએ ઓર ન કીજીએ કબ, પછી માથું રહી જાય સેવાળમાં ઉપર રહી જાય બે પગ. હા, એક ભાઈ રહ્યા ને ડોક્ટર પાસે ગયા, સાયક્રેટિસ્ટ પાસે, અને ડોક્ટરને જઈને કે મારી ઘરવાળી મને હેરાન બહુ કરે છે. ડોક્ટર કે કાં થયું શું? તો કે કાગળની હોડી બનાવે અને બાથરૂમની અંદર મોટો પાણીનો ટબ લે, એમાં પાણી ભરે અને આખો દિવસ એ હોડી હલાવ્યા રાખે. તો ડોક્ટર કે ભલા માળા, અત્યારે તો પૈણેલાને એની ઘરવાળી કેવા કેવા હેરાન કરતી હોય, આમાં તું ક્યાં હેરાન થાસ? આમાં તને વાંધો શું હે? તો કે ડોક્ટર સાહેબ મારે હોડી ક્યારે હલાવી? ડોક્ટર કે પેલા આની ટ્રીટમેન્ટ કરો, પછી એની ઘરવાળીનું જોયું જાહે. એક જગ્યાએ અદાલતમાં જજ સાહેબ આરોપીને કે તું ગીતા ઉપર હાથ રાખીને હાચે હાચું બોલ. તો કે ગીતા ઉપર હાથ તો આજે નહીં રાખું ને કાલે નહીં રાખું, તમે કહેતા હોય તો સંગીતા ઉપર હાથ રાખું. તો કે કાં? તો કે ગીતાએ તો મારી ઉપર કેસ કર્યો હે. જજ ગોટો ઉડી ગયા. એક જજ સાહેબે તો એને ચુકાદો આપ્યો, છૂટાછેડાદો. એટલે એ ભાઈને કે તારી ઘરવાળી રહીને એને 5000 રૂપિયા હું ભરણ પોષણના બાંધી દઉં છું. ઓલો કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, 200-500 ની હું મદદ કરી. જજ સાહેબ કે મરી ગયા, હું ચુકાદો આપું, બાકી પૈસા તો તારે જ દેવાના હે. અને તમે જોજો દવાખાને જાઓ ને, એટલે કોઈ પણ દર્દીને જ્યારે ઇન્જેક્શન મારવામાં આવે ને તો ડોક્ટર રહ્યા ને ઇન્જેક્શન ભરી અને આમ ઇન્જેક્શન ઊંચું કરે આકાશ સામું. એ ભગવાનને કહેતા હોય કે આવા દઉં હો. હા, એક જણાનું ઓપરેશન થતું હતું ને, તો એને ટેબલમાં ઊંધો હુવરાવ્યો અને ટેબલમાં નીચે કાણું પાડેલું હતું. તો પૂછ્યું કે આવી રીતના કાં ઓપરેશન કરે? તો કે ડોક્ટર તો હમણાં થયા, બાકી એને તો પેલા મોટરનું ગેરેજ હતું. આમાં ગમે એને ગોટે ચડાવી દે. ગામડાનો એક અભણ ભાપો મુંબઈ ગયો. હવે આમાં તમે મુંબઈ જાઓ ને તો ત્યાંની લોકલ ટ્રેન રહીને ત્યાં લેડીઝ માટેનો એક અલગ ડબ્બો હોય છે. તો ભાભો રહ્યો ને એ લેડીઝ ડબ્બામાં ચડી ગયો. અને ભાઈ ટીસી આવ્યો હોય કે બાબા આ લેડીઝ કમ્પાર્ટમેન્ટ છે. તો ભાભો કે ભાઈડો કે તું લેડી ને હું નહીં લેડી? તો વરી કોક સમજદાર માણાએ સમજ્યો કે બાપા આ ડબ્બો રહ્યો ને એ બાઈ માણાનો ડબ્બો હે અને આની તો ડ્યુટી હે. તો કે એને ડ્યુટી હે કે તો મારે ડ્યુટી. એમ કરીને પેરો ઊંચું કરીને ભાભાએ એનો ડૂટો દેખાડ્યો. મુંબઈમાં ટીસીને બધે માણસોને ભાભાએ ગોટે ચડાવી દીધા. હા, મારા મિત્ર હે ડોક્ટર છે, બુચ સાહેબ છે. તો એની તબિયત બગડી તો હું એની ખબર કાઢવા ગયો તો બુચ સાહેબને હે ને બાટલો ચડતો હતો. એટલે મેં કીધું ઓહો સાહેબ તમને બાટલો ચડે છે? અને બુચ સાહેબ રે ને પાછા મજાકિયા મને કે એમાં એવું છે કે હર વખતે હે ને બોટલ ઉપર બૂચ હોય, આજે બૂચ ઉપર બોટલ હે.
ધીમે ધીમે સમજાય હો બધાને. હા, બે શિક્ષકો વાત કરતા હતા. એક જણો કે હું તો નિશાળેથી છૂટી 5 ટ્યુશન કરાવું છું અને 500 રૂપિયા કમાવું છું, 5 છોકરાને ભણાવી લઉં કે. તો ઓલો કે હું તો હેને કે ભણાવતો નથી તો કે 700 રૂપિયા કમાવું. ઓલો કે કેવી રીતે? કે નગર શેઠ નો રહ્યા, 200 રૂપિયાના છોકરાને ભણાવવાની ફીના મને આપે છે અને એનો છોકરો રહ્યો ને એ નો ભણાવવાના 500 મને આપે છે. હમણાં તો એક વકીલ સાહેબ રહ્યા ને એ સલૂનમાં ગયા, દાઢીને વાળ કપાવ્યા ભાઈ, અને પછી કીધું કેટલા પૈસા દેવાના? તો કે 450 રૂપિયા. તો વકીલ સાહેબ કે આ હું વકીલાત કરું ને તોય પોણી કલાકના 450 રૂપિયા નથી કમાતો. ઓલો કે પેલા હુંય નહોતો કમાતો એટલે આ ચાલુ કર્યું. હા સાહેબ, કેમ કે સમજણ કરતા સુંદરતાનું મહત્વ વધી ગયું છે. હા, એટલા માટે બ્યુટી પાર્લર અને હેર સલૂનમાં વેઇટિંગમાં વારો આવે અને લાઇબ્રેરી રહીને એ ધૂળ ખાઈ છે. અમુક માણસો અઘરા બહુ હોય. અમારી બાજુમાં એક સૌજીભાઈ રે, એક દી મારી પાસે આવ્યા, મને કે તમારી રામાયણ આપો ને મારે વાંચવી છે. એટલે મને એનું શું થાય કે આપણે ચોપડા આપીને પછી મારા બેટા કોઈ પાછા નથી દઈ જતા. એટલે મેં કીધું આજે તો મારે રામાયણ વાંચવી હો. મેં કીધું 3 થી 5 2 કલાક મેં કીધું વાંચવાનો. મને કે હાચું કા વાંચવાના જ છો? મેં કીધું 3 થી 5 મેં કીધું ક્યાંય જવાનો જ નથી, રામાયણ પૂરી કરવાનો છું. તો મને કે કામ કરો નહીં કે તમારું બાઇક આપો ને તો 2 કલાક હું મારી બેનની આંટો મારી આવું. આને મોંઘવારી નડે. હા, એક ભાઈની ત્યાં ગયો ને તો ઘરમાં આડેધડ ચોપડા પડ્યા હતા હો. એટલે હું તો સાહિત્યનો શોખીન થયો. મેં કીધું ભલા માણા આ સાહિત્ય કહેવાય, આ પુસ્તકો હવે આવી રીતના આડેધડ રાખસ, કાંઈક કબાટ લઈને વ્યવસ્થિત ગોઠવતો હોય તો. મને કે ચોપડા કોકના માગીને લેવાય, કબાટ થોડો લેવાય. હવે મારો બેટો ગામના લાવીને ઘરે ભેગા કર્યા હતા. એક ડોક્ટર રહ્યા ને એને કે ભાઈને કે તમારું અને તમારી ઘરવાળીનું આ બેયનું બ્લડ ગ્રુપ એક જ છે. એનો ઘરવાળો કે હોય જ ને સાહેબ, કેમ કે મારું જ લોહી પીવે છે. હારા લોહી પીતા હોય. અને અમુક ખોટી સલાહ આપીને આપણને હલવાડી દે. મારો ભાઈબંધ ધવલો એવી અઘરી નોટ મને કહે કે સાયકલિંગ કરતો જા. આ કોરોના પછી લોકોને હાર્ટ એટેક આવવા માંડ્યા છે, શરીરનું ધ્યાન રાખતો જાય કે સાયકલિંગ કરવા માંડ. મેં વળી કપાયણી છે મારી તો ધવલાની સલાહ માયની. તો રોજ 4-4:30 વાગે ઉઠી અને સાયકલિંગ કરવાનું મેં શરૂ કર્યું. તો અમારી સોસાયટીના એક ભાઈ મને કે કાલથી અમારી ત્યાં ગુજરાત સમાચાર નાખતા જાજો. મેં કીધું મરી ગયા છાપા વેચવા હાટું નથી સાયકલિંગ કરતો. અમથી અમતા હેરાન થાય. એક જણો મને કે એક દિવસ બધાય ગુજરી જાહે. મેં કીધું તું ગુજરી જાય, મરી જાહે. મેં કીધું તને વાંધો હું? મને કે છેલ્લે મરી જાય એને શમશાને કોણ લઈ જાહે? મેં કીધું કામ કર, તું રોકાઈ જા. ગામની ચિંતા અમુક કરતા હોય. એક જણો તો શમશાન અને કબ્રસ્તાન બેયની વચ્ચેની જગ્યાએ બીડી પીતો તો, અને એમાં એક ચુડેલ આવી. ચુડેલે જોશથી દાંત કાઢ્યા કે હું ચુડેલ છું. ઓલા કે ધ્યાન જ નહોતું, બીડી પીવામાં જ મશગુલ. ઓલી કે હું ચુડેલ છું, ચુડેલ તને બીક નથી લાગતી? ઓલો બીડીનું ઠૂઠું પીતા કે આવી ચુડેલ ન હોય, તારે જોવી હે હાલ મારી ઘરે, તને દેખાડું કે એને ચુડેલ કહેવાય. હા, એક ભાઈની તો ઘરવાળી સખીલી બહુ, એના ઘરવાળો પર બહુ શંકા કરે. તો બે પતિ પત્ની બેઠા હતા ને તેમાં એની ઓફિસમાં કામ કરે ને એક ભાઈ આવી અવડાને કે મોટા તને અને મને પુષ્પાનું આમંત્રણ આવ્યું છે. હા, તો એની ઘરવાળી ધુઆ ફુઆ કે પુષ્પા? ઓલો કે પુષ્પા પિક્ચર જોવાનું આમંત્રણ આવ્યું, ઓફિસ વાળાને બધાને જોવા લઈ જાય છે. હા, એક ભાઈ રહ્યા ને એના ભાઈબંધની ઘરવાળીને કે ભાભી ઓલી છોકરી રહી ને એ ક્યારની મારા ભાઈ સામું જોયા રાખે હે. તેની ઘરવાળી કે મને ખબર છે, એ કે હું ઈ જ જોઉં કે તમારા ભાઈ રિયા એ ક્યાં સુધી શ્વાસ રોકીને એની ફાંદ અંદર રાખે છે. આ પછી તમે જોજો અમુક જુવાનિયા રહ્યા ને એ ક્યાંક અરીસો જોઈ જાય ને પછી આમ બાબરી પાડે ને આમ બાબરી પાડે ને. પૈણ ઓના જેવું થાય કે લગ્ન થઈ જાય ને પછી બેનો રહ્યા ને બેનોમાં હેરસ્ટાઈલ જાજી આવે.
છૂટા રાખે ને પોની વારે અંબોડો ને ચોટલા ને વાળ આમ કરે ને વાળ તેમ કરે ને વાળ કરલી કરાવે ને પુરુષોને તો પછી ખાલી લગ્ન પછી એટલું જ ખાલી વિચારતા હોય કે વાળ રહેવા જોઈએ, ગમે એ થાય. હમણાં તો 3 પાડોશી રહ્યા ને ભગવાન પ્રસન્ન કર્યા હો. ભગવાન પ્રસન્ન થયા એટલે 3 પાડોશી કે તમને 3ને વરદાન આપું છું. તો એક પાડોશી રહ્યો ને અપંગ હતો, એ કે ભગવાન મારો પગ હાજો કરી દો. ભગવાન કે તથાસ્તુ, એનો પગ હાજો થઈ ગયો. બીજો પાડોશી રહ્યો ને એની એક આંખ ખોટી હતી, કે ભગવાન મારી આંખ હાજી કરી દો. ભગવાન કે તથાસ્તુ, એની આંખ હાજી કરી દીધી. ત્રીજાને કે તારે શું જોઈએ? તો કે બેયને હતા એવા ને એવા કરી દો. એક જણાને ભગવાન પ્રસન્ન થયા, એ કે તું કે ને એ 11 જણાને હું 1-1 કરોડ રૂપિયા આપું, નામ લખીને દે. ઓલાએ 11 જણાના નામ લખ્યા અને ભગવાનને આપ્યું. એટલે ભગવાન કે આ 11ને આપું? તો કે ના, આ 11ને તો દેતા જ નહીં, આના સિવાય ગમે એને દેજો. તો કે કેમ આ 11ને નહીં? તો કે 11 ને એ મારા નજીકના હગા હે. કેમ કે સાહેબ આપણી પથારી રહી ને એ આપણા જ ફેરવે, કેમ કે આપણાને જ ખબર હોય કે આપણે ક્યાં હોતા હોય. અને જે ઝાડવા હેઠે બેઠા બેઠા પ્રેમી અને પ્રેમિકાએ એકબીજા હારે લગ્ન કરવાના વચન આપ્યા હતા ને 2 જણા બીજી જગ્યાએ પૈણી ગયા. પછી સંશોધન કર્યું ને તો ખબર પડી કે વૃક્ષ રોપાણ રહ્યું ને એ પાર્ટી બદલું નેતાએ કર્યું હતું. એ આ પાર્ટીમાંથી ઓલા પાર્ટીમાં વયા ગયા, ઓલા 2 જણા એકબીજામાંથી બીજી પાર્ટીમાં વયા ગયા. હેલિકોપ્ટરમાં હમણાં એક જણો નેતાઓને લઈને જતો હતો. વિરોધ પક્ષવાળો હતો, અપક્ષવાળો હતો, ને જે સત્તા પક્ષવાળો હતો ને એ હતો. તો સત્તા પક્ષવાળો રહ્યો ને એ કે 500ની નોટ હું નીચે ફેંકું હું કે. તો ઓલા 2 જણા કે કાં? કે જેને મળશે ને એ વ્યક્તિ કે રાજીનો રેડ થઈ જાય. તો વિરોધ પક્ષવાળો કે અમારી પાસે તો એટલા બધા પૈસા નથી, કે 100 રૂપિયા હે, પણ કે 2 50 વાળી નોટ હેઠે ફેંકું. તો કોઈ પણ 2 વ્યક્તિ રહ્યા ને એ રાજી થઈ જાય. તો અપક્ષવાળા પાસે તો હાવ કાંઈ હતું નહીં. એ કે મારી પાસે તો રૂપિયાના 10 સિક્કા હે, એ કે હું 10 સિક્કા હેઠા ફેંકું હું, કે 10 જણા રાજી થઈ જાય. તો પાયલોટ કે હું તમને 3ને હેઠા ફેંકી દઉં ને તો આખો દેશ રાજી થઈ જાય. ને એ કારના મોટા શોરૂમમાં ગયા હો, એની વિઝિટ કરવા ગયા. તે કંપનીનો જે મેનેજર હતો ને એને નેતાજીને આખી કંપનીની વિઝિટ કરાવી. અને નેતાજીને કીધું કે નેતાજી તમે અમારી કંપનીમાં વિઝિટ કરવા આવ્યા છો, અમારી કંપની તરફથી એક કાર તમને ગિફ્ટમાં આપવામાં આવે છે, ભેટ આપવામાં આવે છે, પણ તમે મફત લીધી ન કહેવાય ને, એટલે અમે તમારી પાસેથી ખાલી સુકનના 50 રૂપિયા લેહી. તો નેતાજીએ ખીચામાંથી હોની નોટ કાઢીને આપી. તો કંપનીનો મેનેજર કે નેતાજી 50 રૂપિયા છૂટા નથી. નેતાજી કે અરે તમારે હું 1 નહીં 2 ગાડી લઈશ. ઓલા મેનેજરને ન્યા મૂર્છા આવી ગયો. હમણાં તો 4-5 બાયું રહીને જાતી હતી, બજારમાં જાતી હતી. એટલે મને હામી ભટકાઈ. મેં કીધું કઈ બાજુ? મને કે ખરીદી કરવા જાવી. મેં કીધું હવે તો આ ઓનલાઈનનો જમાનો થઈ ગયો હે, હું કામ ખોટી હેરાન થાવો, ઘરે બેઠા બધી વસ્તુ મગાવી લ્યો ને. તો મને કે અમારે વેપારી બાંધવું હોય કે ઓનલાઈનમાં ઈ મેળ પડે? અને ન પડે હો. હા, અને અમુક લોકો તો મનોજભાઈ એવા હોશિયાર થઈ ગયા છે કે થોડાક દૂરના હગાના લગ્ન હોય ને તો કાંઈ ખર્ચા ન કરે. એમેઝોન ને ફ્લિપકાર્ટમાંથી કપડાં જે વસ્તુને મગાવી લે, પ્રસંગમાં પહેરી લે, મારા બેટા પાછી આપી દે. આપણી પ્રજા તો બહુ હોશિયાર છે ભાઈ. ઇંગ્લિશના મહાન કવિ મિલ્ટન રહ્યા ને, અંધ હતા, બહુ સારા કવિ હતા. અને એની ઘરવાળી રહી ને એ બહુ સુંદર હતી અને ઝઘડાખોરે એટલી હતી. હવે મિલ્ટન અંધ હતા એટલે મિલ્ટનના એક મિત્રએ કીધું કે તારી પત્ની રહીને એનું સૌંદર્ય ગુલાબ જેવું છે. તો મિલ્ટન મજાકીયો. તો મિલ્ટન બહુ સારો જવાબ દીધો કે એના સૌંદર્ય દર્શન તો મને કોઈ દી નથી થયા, પણ કાંટાનો અનુભવ ઘણી વાર થયો છે. અને પછી ઓલી એનિવર્સરી ઉજવે હો. હા, એક જણા રે એની ઘરવાળી કે આપણા લગ્નને
50 વર્ષ થાય છે એ કે તો આપણે કેવી રીતના ઉજવશું? એનો ઘરવાળો કે 2 મિનિટ મૌન પાડીને. પછી કંઈ રહેતું નથી હો, શાંતિ જીવનમાં જરૂરી હોય છે. હા, નવા લગ્ન થયા હોય તમે જોજો, બેનો રહ્યા ને હૃદયથી જીવે, આપણે જ અફલખણા હી. આ બેનોનો પ્રેમ અકબંધ રહે, આપણા પ્રેમનું કાંઈ નક્કી નહીં. નવા લગ્ન થયા હોય એટલે બેનો રહ્યા નહીં, કડવા ચોથના વ્રત રહે એટલે લગ્નના પહેલા જ વર્ષે વ્રત આવે ને એટલે બેન એવી મીઠી ભાષામાં બોલે કે જાનું ચાંદ ક્યારે નીકળશે. એટલે ઘરવાળો હજી વરદી થયું ને એટલે હજી પ્રેમ હોય એટલે શું કે ખબર છે, હમણાં નીકળશે બેબી, જાનું હમણાં પ્રેમ નીકળશે, હમણાં ચાંદ નીકળશે, થોડી કરો પછી મારા હાથે તને જમાડી છે, એમ ગાલ બાલ પકડે. લગ્નને 5 વર્ષ થાય, બેનનો પ્રેમ હજી અકબંધ હોય, ભાઈનો પ્રેમ ક્યારનો પૂરો થઈ ગયો હોય. એટલે ઘરવાળી પાછી કે જાનું ચાંદ ક્યારે નીકળશે? ઘરવાળો કે મારા બાપનો ચાંદ હે, બોલીને ગખલાવી નાખે. 10 વર્ષ થાય, બેનનો પાછો પ્રેમ એવી રીતના અકબંધ હોય, બેન વરી પાછું કે જાનું ચાંદ ક્યારે નીકળશે? જો નીકળી ગયો, ખાઈ લે છાનું મનું, તારે જેટલું ખાવું હોય એટલું. રસોડામાંથી બેન કે ભાઈ સાચું કેવો, અમને આમ જ ગભલાવી છે. હા, એક જગ્યાએ તો હમણાં આગ લાગી ને તો એક જણો અંદર જઈ અને 2 જણાને જીવતા કાઢી આવ્યો. તો પોલીસ વાળા રહ્યા ને ઓલાને પકડો, અને આજુબાજુના માણસો કે ભલા માણા આવડા એનો જીવ જોખમમાં નાખી હળગતા મકાનમાં ગયો અને 2 જીવતા જણાને બહાર લઈ આવ્યો. આનું સન્માન કરવાનું હોય, શાબાશી આપોની, તમે આને પકડી લ્યો, હથકડી પહેરાવી દીધી. પોલીસ વાળા સાહેબ કે ઓલા 2 જણા ફાયર બ્રિગેડ વાળા હતા. હવે હેમજા વગરની સેવા કરે ને એ હેરાન થાય. અમે ઘણી વાર કહેતા કે મિત્રો સેવા કરવી જોઈએ. એક જણો મને કે સેવા કરી એમાં હેરાન થયો. મેં કીધું ભલામણા સેવા કરી એમાં કોઈ દી હેરાન ન થાય, ભગવાન ઉપરવાળો જોતો હોય, આપણને એનું ફળ આપે. મેં કીધું તે સેવા કરીને હું હેરાન થયો? મને કે મને માણસોએ માર્યો, પણ મેં કીધું તે સેવા હું કરી? મને કે મેં એક સુરદાસને રસ્તો ટપાડ્યો. તો મેં કીધું સારી વાત છે, એમાં તને માર્યો કામ બધે? મને કે એને રસ્તો નહોતો ટપવો, આ ન જવું હોય એના બાવડા પકડીને રસ્તા ટપાડી દે. એક ચિત્રકાર રહ્યા ને, એક ભાઈને કે તમારી ઘરવાળીનું સરસ મજાનું ચિત્ર બનાવી દઉં. ઓલા ભાઈ કે બનાવી દે. એ કે એવું ચિત્ર બનાવવું કે એમ લાગશે કે હમણાં બોલી કે બોલશે. ઓલો કે તો રેવા દેજે. જો ચિત્રમાં એ બગબગ કરતી હોય તો આપણે એનું એવું ચિત્ર બનાવવું જ નથી. આ એક ભાઈ ઓફિસેથી ઘરે આવ્યો ને અને એની ઘરવાળી બાંધવાનું ચાલુ કર્યું. એવી બગડાટી બોલાવે. એટલે એનો ઘરવાળો કે સવારનો ઓફિસે ગયો હોય, ન્યા કસ્ટમરો એ માથાકૂટ થઈ હોય, બોસે ગઘલાવ્યો હોય, અમારી ઉપરના અધિકારીઓ રે એ અમને ગઘલાવતા હોય, હજી ઘરમાં પગ મૂક્યો, ઘડીક ફ્રેશ તો થવા દે, સીધી માથાકૂટ કરસ. એની ઘરવાળી કે તમે ઓફિસે વયા ગયા હોય, આખો દી કામ કરીને હુઈ ટેન્શનમાં આવી ગઈ હોય, તમે આવો પછી મારે ઘડીક ફ્રેશ ન થવું? એક ભાઈ રહ્યા ને એ રોજ ઓફિસે વહેલા આવે અને મોડા જાય, રોજ વહેલા આવે એટલે મોડા જાય. એટલે એના બોસે કીધું કે કાંઈ કામ વધી ગયું, વર્કલોડ છે? તો કે ના. કે તો કેમ રોજ વહેલા આવો છો અને મોડા જાઓ છો? ઓલા ભાઈ કે મારી હાહુ રોકાવા આવ્યા હે. કે ઘરવાળી એકને સહન નથી કરી શકતો, આ શોરૂમ ને ગોડાઉન બે ભેગા થાય તો મારી શું દૈસા થતી હોય છે. હમણાં તો હે ને નર્સ રહ્યા ને દવાખાનામાં એક ભાઈને કે અભિનંદન તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે. તો લો ભાઈ કે ગજબની ટેકનોલોજીઓ, મારી ઘરવાળી અહીંયા દાખલ છે ને દીકરાનો જન્મ ઠેઠ ઘરે થયો. હવે આ અકલ મઠાને કેમ પહોંચવું? અને તમે જો કોકને એમ કહો ને કે બ્રહ્માંડની અંદર 7 અબજ તારા છે, બધાય માની લે હે. પણ એમ કહો ને કે આ ટેબલ રહ્યું ને એ તાજું રંગેલું હે તો મારા બેટા આમ આંગળી અડાડશે જો. અને આજકાલ જેટલા કાગડા રહ્યા ને એ કાઉ નથી કરતા ને, એટલા વાંઢા છોકરીઓના ફોટા દઈને ફેસબુક ઉપર વાવ કરતા હોય છે.
આપણા ફોટામાં લાયકું જ ન આવે, બહેનોના ફોટામાં જો લાયકું આવે. અને તમે જોજો ઓલા પછી બર્થડે રહ્યા ને, હવે આપણને તો કોઈ દી યાદ ભાઈઓને રહેતું ન હોય. હવે લેડીઝ રહીને એને એની બેનપણીનો જન્મદિવસ હોય ને તો એ 12 વાગે ફોટો ચડી જ ગયો હોય સ્ટેટસમાં. આ એક પ્રણાલિકા થઈ ગઈ છે. હવે આપણે છોકરાઓ શું કરી, ભાઈબંધ, એક તો ભાઈબંધના ફોટા જ ન હોય, જેનો જન્મદિવસ હોય ને એનો કોઈ દી સિંગલ ફોટો આપણા મોબાઈલમાં ન હોય. એટલે આપણે ક્યાંક ગ્રુપમાં ભેગા થયા હોય અને 7-8 ભાઈબંધો હાઈરે હોય ને એનો ફોટો હોય, અને એમાં જેનો જન્મદિવસ હોય ને એના માથા ઉપર ચોકડી કરે, રાઉન્ડ કરે, અને ન્યા પછી ઓલો તાજ પહેરીને પછી ચડાવે ફેસબુક ઉપર. કેમ કે આપણી પાસે ફોટા જ ન હોય ને ભાઈબંધોના. એક જગ્યાએ તો બોર્ડ માર્યું હતું કે લાઈફ ઇઝ બ્યુટીફુલ, અને નીચે લખ્યું હતું પત્નીની શરતોને આધીન. તો જ સુંદર હોય, નકર ન હોય. હા, એક જણાને મેં કીધું આ તારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે? મને કે મારી પત્ની એના રસ્તે અને હું એના રસ્તે, તો જ કે સુખી થવાય, બાકી સુખી થવાય એમ નથી. હા, પેલા તો રહ્યા ને ઓલા કન્યા પધરાવો સાવધાન, આવું બધું ગોર મહારાજ કહેતા. એક જણાને કીધું ને લગ્ન થતા હતા ને, એટલે મેં કીધું તારે પછી ગોર મહારાજે કેવી રીતના વિધિ કરાવી? મને કે લગ્નની બધી વિધિ પૂરી થઈ ગઈ ને પછી ગોર મહારાજે એવું કીધું કે હવે વરરાજો રહ્યો ને એ કન્યાને પોતાનું ATM કાર્ડ આપશે અને કાનમાં પાસવર્ડ કહેશે. કેમ કે પછી તો વહીવટ ન્યા જ હોય. કેમ કે બેનો અને બેંક આ બે હરખા, બે 2.5 અક્ષરના, પત્ની અને બેંક 2.5 અક્ષરના. બે પાસે પૈસા હચવાય, બેને પૈસા દેવાય, પણ બેંકમાંથી પાછા આવે ઓમાં પોસિબલ નથી ભાઈ. એમાં કોક દી કઢાવીને ટ્રાય કરજો, એને 100 રૂપિયા દેજો ને કહેજો આમાંથી 10 રૂપિયા પાછા દેજે. એ તમને પાછા માગશો તો બીજી હોની નોટ તમારી લઈ લે. એક છોકરો રહ્યો ને, એના પપ્પાને કે પપ્પા આ ગન અને મશીન ગન આ બેમાં તફાવત શું? તો એનો બાપો કે બેટા હું જે બોલું છું ને એ ગન જેવું છે, અને તારી માં જે બોલે છે ને એ મશીન ગન જેવું છે. અને જે ધડાધડી બોલાવતા હોય, કેમ કે લગ્ન થાય ને એટલે શરૂઆતના 5 વર્ષ ઘરવાળો બોલે, ઘરવાળી સાંભળે. પછીના 5 વર્ષ ઘરવાળી બોલે, ઘરવાળો સાંભળે. અને 10 વર્ષ પછી 2 જણા બઘડાટી બોલાવતા હોય ને આખી સોસાયટી સાંભળે. ગેટના નાકા સુધી બગડાટી સંભળાતી હોય. કે ખોટો સિક્કો ગર્લફ્રેન્ડ અને પત્ની હાચી મૂડી, ખોટો સિક્કો ગર્લફ્રેન્ડ, પત્ની હાચી મૂડી, પત્ની સુધારે ભવ અને ઓલી વગાડે પીપુડી. પત્ની જ હાચી મૂડી છે, ઓલી પીપુડી વગાડી જ નાખે, ખોટો સિક્કો જ છે. હા, એક ભાઈ પાસે 5 રૂપિયાનો ખોટો સિક્કો, એટલે એને એમ થયું કે ગમે એને બટકાઈ આવું. આમ તો જો મોટા ભાગના લોકો રહ્યા ને એના મગજમાં કોકને કંઈક ને કંઈક વસ્તુ બટકાવવાનું જ વિચાર હાલતા હોય. એમ આ ભાઈને એમ થયું કે 5નો સિક્કો ગમે એને બટકાઈ આવું. બજારમાં ગયા, પાનવાળાની દુકાને ગયા, પાનવાળાને જેને આમ સિક્કો આપ્યો એ કે ધાણાદાર આપો. પાનવાળાએ આમ સિક્કો જોઈને પછી આની સામું જોયું, એ કે મોટા ખોટો સિક્કો એ ન હાલે. લઈને હાલતો જે આગળ ગયો તો કરિયાણા વાળાની દુકાન હતી, ન્યા દીધો 5નો સિક્કો. બિસ્કિટનું પેકેટ આપો. કરિયાણા વાળે સિક્કો હાથમાં લીધો, આની સામું જોયું, મોટા સિક્કો ખોટો છે. ત્યાંથી હાલતો થયો, આગળ ગયો તો બજારમાં એક જ્યોતિષ પાંજરામાં પોપટ લઈને ભવિષ્ય જોતો હતો. તો ન્યા ગયા, એ જ્યોતિષને 5નો સિક્કો દીધો કે ભવિષ્ય દેખાડો. પોપટ પાંજરામાંથી બારે આવ્યો, ચિઠ્ઠી કાઢીને આપી તો ચિઠ્ઠીની અંદર લખ્યું હતું કે ખોટા સિક્કામાં સાચું ભવિષ્ય જાણવા ન મળે. સાહેબ ખોટું કરો એટલે ખોટું જ થાય હો. હા, કેમ કે આપણે ખોટું કરવું ને પાછું સાચું થાય એવી આશા રાખતા હોય. હા, એક તો ચમત્કારી પુરુષ હતો, એવો ચમત્કારી પુરુષ હતો, આમ હાથ કરે ને તો એમાંથી કંકુ ખરે ને હાથમાંથી. તો એક ભાઈ તો એની વાહે રખડ્યો. એ જ્યાં જાય ને એની વાહે ઓલો રખડે, એટલે ઘણા એને જોતા, એટલે કોકે પૂછ્યું એ કે તમે એકા ચમત્કારી પુરુષના જબરા ભક્ત લાગો હો. ઓલે કે ના, એનો ભક્ત નથી. કે તો એની વાહે ફરો, એ કે હું તો કંકુનો વેપારી હું. એ કે હોલસેલ કરતા ઘણું સસ્તું પડે છે મને.
ઘણા ગમીને ધંધો ગોતી લેવો. હા, 2 જણા હાવ નિમાણા બેઠા હતા. એટલે મેં કીધું લા આટલા બધા નિમાણા કાં બેઠા? તો કે અમે હે ને ઈ કે ખટારામાંથી ઈંટું ઉતારવાનું કામ કરી. તો મેં કીધું એમાં નિમાણું થવાની શું જરૂર છે? મને કે આજે કે એક જગ્યાએ કે 8,000 ઈંટું હેઠી ઉતારીને પછી ખબર પડી કે એડ્રેસ ખોટું હતું. આંગળા હોજી ગયા હતા હો બેયના. આમાં ઘણા હેરાન થઈ જાય. હા, હમણાં તો મને અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપમાં મેસેજ આવ્યો. હવે ઇંગ્લિશમાં લખેલું તો આપણને વાંચતા ફાવે નહીં. એટલે મેં ડીપી પિક્ચર જોઈને તો કોઈક છોકરીનો ફોટો હતો. એટલે મેં એમાં લખ્યું, મેં કીધું તમે લખ્યું મને કંઈ સમજાતું નથી, શેનો મેસેજ છે? મને કે અમે કે બિઝનેસ છે ને, અમે એનો મેસેજ છે. મેં કીધું તમારે શેનો બિઝનેસ છે? મને કે અમારે બ્યુટી પાર્લર. મેં કીધું ઓહો, એમ કહો ને કે તમે જયસૂર્યામાંથી ઐશ્વર્યા બનાવવાનું કામ કરો હો. તો મને બ્લોક કરી દીધો. અત્યારે કોઈને ભાઈ કંઈ કહેવાતું નથી. 4 જણા ટ્રેનમાં જતા હતા. એ ટ્રેનમાં જતા હતા ને અંદર વાતું કરતા હતા. એ કે આ રેલવે વિભાગ કે આટલું બધું કે નુકસાન કરે, ખોટ ખાઈ હે. કે એટલે એક જણો કે એમાં એવું છે કે ટ્રેન વધુ છે અને પેસેન્જર ઓછા છે કે એટલે ખોટ ખાઈ છે. બીજો કે ના એવું નથી. કે તો કે લોકો પાસે પ્રાઇવેટ વાહનો વધી ગયા નહીં કે એટલે કોઈ ટ્રેનમાં મુસાફરી નથી કરતા એટલે કે ખોટ ખાઈ છે. ત્રીજો કે ના એવું નથી કે ટીટી રહ્યો ને એ કટકી કરી લે છે એટલે કે ખોટ ખાઈ છે. પછી એને ચોથો હતો ને એને પૂછ્યું કે તારું શું કેવું છે? તો કે ખોટબોટની વાતું રહેવા દો. કે આપણા ડબ્બામાં ટીટી ચડ્યો છે, આપણે હગે વગે થઈ જાય. હવે મરી ગયા પોતે ટિકિટ લીધા વગરના બેઠા હતા અને પાછા ટીટી ઉપર આરોપ નાખતા હતા. એક ભાઈની ઘરે બેહવા ગયો તો 2 સરસ મજાના છોકરા હતા. એ ખરખા લાગે. મેં કીધું તમારા દીકરા હે? મને કહે કે મારા દીકરા. મને કે ટ્વિન્સ, જુડવા. મેં કીધું ઈ સારું. મેં કીધું શું નામ હે? મને કે આનું નામ પીટર. મેં કીધું બહુ સારું નામ. મેં કીધું આનું મને કે રિપીટર. કેવા સાહેબ નામ રાખી દે. હમણાં તો જેલર સાહેબ એક કેદીને કે એલા કે આ બીજા બધા કેદીઓ રહ્યા એને એના હગાવાલા કે ક્યારેક મળવા આવતા હોય. કે તને કેમ કોઈ મળવા નથી આવતું? તારે કોઈ હગા બગા નથી? ઓલો કે બધા અહીંયા જ છે, હમ સાથ છે. આખો આંબો દાજેલો હતો. હા, એક બેને એની બેનપણીને કે તારો ઘરવાળો કે જેલમાંથી છૂટી ગયો તો કે એ મરી ગયાનો ક્યાં કોઈ દી ટાટીઓ ટકે હે ક્યાંય? હવે આમાં બોલો એને ગૌરવ લેવું તો હવે ત્યાં કંઈ ટાટિયા ટકાડવાના હોય. હા, એક જણાએ ખૂન કરી નાખ્યું હતું એટલે એને મોતની સજા થઈ. સજા કેવી હતી? લોખંડના ટેબલ ઉપર એને હુરાવાનો, પછી હાથમાં ઇલેક્ટ્રિક વાયર પકડાવાના અને કરંટ આપવાનો. એટલે બધી તૈયારી છે. એટલે ત્યારે પૂછ્યું કે જેલર સાહેબ કે તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? તો કે સાહેબ કે મને આમાં બીક બહુ લાગે, તમે મારો હાથ પકડી રાખજો. જેલર સાહેબને ઉલાડી દે ને. આવા સાહેબ ઘણા અઘરી નોટું હોય છે. આ એક ભાઈને તો ગુંડાઓનો ફોન આવ્યો. એ કે 5 લાખ રૂપિયા રેડી રાખજે, નહીતર અમે ઘરે આવીને તારી ઘરવાળીને ઉપાડી જાય. તે ફોન આવ્યો પછી 2-3 કલાક જેવો સમય થયો ને એટલે ઓલાએ જે નંબર આવ્યો ને એમાં હામો ફોન કર્યો. એ કે તમે આવવાના હતા ને મારી ઘરવાળીને લેવા, એડ્રેસ નો હરખું મળ્યું તો મોકલું. એ કે જો તમે એને લઈ જતા હોય. પણ સાહેબ મજા છે આ બધી. હમણાં તો એક જગ્યાએ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું અને એક જણો ચાની કેબીને ઊભો હતો ને ચા વાળાને કહેતો કે આ વરસાદ જેવું થયું છે. એ કે મારે ઘર બાર નથી. એ કે તો મારે કે વરસાદ આવશે તો રાતના મારે રોકાવું ક્યાંય? કે તું હમણાં કે તારી આ ચાની કેબીન બંધ કરીને વયો જઈશ. બોલો કે આ કે હું તો ઘરે તો જવું પડે ને, કે અમારે ઘર બારે, તારે ઘર બાર નથી, એમાં મેં શું કરી? તો કે મોટા મારે કરવું હું? તો લોકો એક કામ કરી કે જેલમાં રાત રોકાઈ આવી કે લોકઅપમાં. પણ કેમ કે પોલીસવાળા થોડા કંઈ ગુના કર્યા વગર કે આપણને જેલમાં રાખે. કે તો કે એ વાત એ છે. તો બાજુમાંથી એક બેન નીકળ્યા, હાથમાં છત્રી લઈને જતા હતા. તો ચાવાળો કે આ બેન રહ્યા ને એની છત્રી ઝટકીને ભાગ, એટલે પોલીસને બોલાવશે ને પોલીસવાળા સાહેબ આવીને તને પકડીને લઈ જાય ને તારું કામ થઈ જાય. તો કે આ આઈડિયો હોય કે તું ભાઈ મોટા ચાવાળો, તું આગળ જરૂર નીકળીશ એક દિવસ. તો આમ ઓલા બેન જતા હતા, એની છત્રીને અવડાય ઝાટકો મારીને લઈને ભાગ્યો. તો ઓલા બેન કે તમારી હોય તો તમે લેતા જાઓ. હવે ઓલા બેને કોકની બઠાઈ આવી બતાવો. હા, એક જણો તો 12 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો તો એ લઘર વગર વાળ,
એ મેલા ઘેલા કપડાં, થાકેલો પાકેલો, અને હજી ઘરે ગયો ને પગ મૂક્યો ને તા એની ઘરવાળી કે ક્યાં ભાટકવા વયા ગયા તા, 2 કલાક પહેલાના છૂટી ગયા હો. ઓલો પાછો જેલમાં વયો ગયો. સાહેબ માણા બહારથી થાકીને ઘરે આવે પણ આ ઘરનો થાકેલો ક્યાં જાય? કેટલાય જો મોબાઈલમાં કહો અમે સાચી વાત એ ભાઈ ઘરે જ રહેજો, બાકી ક્યાંય થાક ન ઉતરે. હેરાન કરી દે. એમાં હાહુ વહુની મજા હોય છે. અને એમાંય જો જેમ હગાઈથી લગ્ન વચ્ચે છોકરા છોકરીનો ગોલ્ડન પીરિયડ હોય ને, એમ હગાઈથી લગ્ન વચ્ચેનો હાહુ વહુનો ગોલ્ડન પીરિયડ હોય. એ હાહુ બધે કહેતી હોય કે અમારી વહુ તો દીકરી જેવી છે, અમારી વહુ તો દીકરી જેવી છે. લગ્ન પછી દીપડી જેવી લાગવા માંડે. પછી વહુ કહેતી કે અમારા મમ્મી તો મમ્મી હો, લગ્ન પછી મમ્મી લલિતા પવાર જેવા લાગવા માંડે. હા, એક બેન તો હે ને હાવ આમ ફાટેલા થીગડાવાળા કપડાં પહેરીને હાડી પહેરીને બજારમાં જતા હતા. એટલે એના દીકરાની વહુ કે માજી કે આવા કપડાં પહેરીને શું કામ બજારમાં જવું હોય કે શાકવાળો રહ્યો ને એ કે સસ્તું શાક આપે. તો વહુ માથાની ફરેલી કે એમ તો એલ્યુમિનિયમનો વ્હાઇટ કો લઈને જાવ તો મફત આપશે. ભૂગા કાઢી નાખ્યો. હા, એક બેન એના હાહુ ને કહેતી હતી કે કોક હારી વહુ મળે ને તો મારે મારા દીકરાના લગ્ન કરાવી દેવા છે. તેની હાહુ કે ઈ કે દીકરો ઉંમર લાયક થાય ને ઈ કે પછી પરણાવી દેવાય. ઈ કે અમે ક્યાં હારી વહુ જોઈતી રા, તું નો ભટકાઈ ગઈ અમને? એવી 2 જણીયું બાંધે. હા, એક બેનના લગ્ન થયા ને એટલે 2-4 દી પછી એની બેનપણીએ ફોન કર્યો. શું કે લગ્ન જીવન? તો કરે જમાવટો. તો કે હાહુના કાંઈ મેણા ટોણા? તો કે મેં તો મારી હાહુને કે 25,000 રૂપિયાવાળો એન્ડ્રોઈડ ફોન લઈ દીધો, વર્ષ દિવસનું રિચાર્જ કરાવી દીધું, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધું ડાઉનલોડ કરી દીધું, બધી વસ્તુ એને ઇન્સ્ટોલ કરી દીધી ને આખો દી એમાં પડી રહી કે કાંઈ ટકટક જ ન કરે. તો કે આ આઈડિયો હારો. 8 દિવસ પછી પાછો ફોન કર્યો. શું કે તારા સાસુ અરે હક થઈ ગયું. એ કે ડોહીને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની એવી લત પડી ગઈ છે, હવે તો શાકમાં મીઠું ઓછું હોય, ચા હાવ મોરી બની ગઈ હોય, તો એ કે હાથમાં મોબાઈલ જમતા જમતા ખાઈ લે. એ કે જમાવટ, કોઈ જાતની ઉપાધિ નહીં. એની બેન પણ કે હારો આઈડિયો માર્યો છે. વળી 20-25 દિવસ પછી ફોન કર્યો. શું કે તારી સાસુ? તો ઓલી નિમાણી તેને કે સાસુ હો અવડી કે કાંઈ કે હક થઈ ગયું તું ને? તો કે હવે તો કે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરીને ટકટક કરે છે. એ કે મારો ફોટો મૂકું તો એમ કે આનું થોબડું આવું નથી, આ તો બ્યુટી પ્લસની એપ્લિકેશનમાં બનાવીને અપલોડ કર્યો છે, માથામાં વાળમાં કલર કર્યો છે. એ કે કંઈક રસોઈનો ફોટો મૂકું તો એમાં કોમેન્ટ કરે કે એને નથી બનાવ્યું, હોટલમાંથી મંગાવ્યું છે. આમ ઈ કે બાંધે. પણ સાહેબ હાહુ જ હોય. આ એક બેન એના હાઉન કે લ્યો કે અમારા દીકરાને હાચવો. તો ઈ કે હું નથી હાચવતી, મારે ઈ કે મંદિરે જવું હોય કે ધૂનમાં અમે બધી ડોહ્યું ભેગી થઈ કે ના હાચવો. ઈ કે તો કે નહીં હાચવું. કે હું કામ નહીં હાચવો? તમારા દીકરાને હું હાચવું હું, તમારા દીકરાને તમે હાચવો. સાહેબ આ હાહુ વહુના ઝઘડામાં કુંવારા દીકરા કે પૈણેલા દીકરા બેયના મરા થઈ જાય. આમ ગોટે ચડાવી દે. જજ સાહેબે અદાલતમાં પૂછ્યું એક બેનને કે તમે તમારા ઘરવાળાને છૂટા દસ્તાનો ઘા માર્યો એ અકસ્માત? તો કે 100% અકસ્માત. તો કે કાં? તો કે મેં છૂટા દસ્તાનો ઘા મારી હાહુને મારવા કર્યો તો મારો ઘરવાળો વચ્ચે આવી ગયો. હવે જો આ ડોહીને દસ્તો લાગ્યો તો વગર સીડીએ સ્વર્ગે વહી જાત ને. એક બેન તો એના હાહુને કે હાહુમાં આ મારા દીકરાના વહુની ઘરે હવે દીકરો આવી ગયો, તો હવે તો મને ચાવીનો જુડો આપો. તો હાહુમાં કે બેટા મારે તો તને કે દિવસનો ચાવીનો જુડો આપવો હોય, પણ મારી હાહુ મને આપે તો હું તને આપું ને. હજી ડોહી કે ખાટલામાં પડ્યા ચાવીનો જુડો હાચવીને બેઠી છે. એક બેન તો વકીલ સાહેબ પાસે ગયા અને વકીલ સાહેબને કે મારા પૂર્વપતિ રહે ને એની હારે પાછા લગ્ન કરાવી દો. વકીલ સાહેબ કે હજી 8 મહિના પહેલા તો કે છૂટાછેડા અપાવ્યા હે કે તો પાછા કા લગ્ન કરવા હે કે છૂટાછેડા પછી બહુ ખુશ રહે, હું એને ખુશ જોઈ નથી શકતી. આમાં ક્યાં પહોંચવું સાહેબ? હા, મારો ભાઈબંધ હે ધવલો,
હવે એવી અઘરી નોટ હવે એની ઘરવાળી એના જેવી જ હોય. તેની ઘરવાળી એકદી ધવલાને કહી કે આ કોર્ટ રહી કે આ સિરિયલમાં ને એમાં દેખાડી કે આવું કે મારે સાચું કા જોવા જ આવું છે. ધવલાને એમ થયું કે મરી ગઈ કેસ બેસ કરશે ને તો હલવાડશે, એના કરતાં એમને કોકનો કેસ હાલતો ને તેને જોવા લઈ જાવ. તો એક દી કોર્ટમાં લઈ ગયો તો એ તો ત્યાં વકીલો હામાં બાતતા હતા, બઘડાટી બોલતી હતી. એમાં જજ સાહેબે હથોડી પછાડી કીધું ઓર્ડર ઓર્ડર. ધવલાની ઘરવાળી ઊભી થઈ, એક વેજીટેબલ પીઝા ને 2 કોકા કોલા. હવે ઈ ઓર્ડર નથી કહેતા, શાંતિ રાખવાનું કે. હમણાં તો એક વકીલે એક ચોરને કીધું ઈ કે હું તને ઈ કે તારો કેસ લડી અને તને નિર્દોષ છોડાવી દઉં તો તું મને હું આપ. તો કે સાહેબ તમને પ્રોમિસ આપું કે તમારા ઘરે કોઈ દી ચોરી કરવા નહીં આવું. કેવો હોશિયાર રહી છે, અદાલતની મજા હોય છે. હા, જજ સાહેબે તમને એક બેનને પૂછ્યું ઈ કે તમે તમારા ઘરવાળાને ખુરશી હું કામ મારી? તો કે સાહેબ ટેબલ ઉપડું નહીં એટલે. કરતો એને હું ટેબલે ભાંગી નાખો. એક ભાઈની ઘરવાળી હવારના પોરમાં ઉઠી અને મેકઅપ કરવા માંડી. તેનો ઘરવાળો ઉઠે એ કે લે હવારના પોરમાં મેકઅપ કરવા બેઠી હોય કે ગાંડી થઈ ગયો કે હું? તો કે તમે મૂંગા મરો છાનું મના હુઈ જાઓ. તો કે કાંઈ કે અરે ઈ કે મેં મારો મોબાઈલ રહ્યો ને એમાં લોક રાખ્યો તો કે મારું મોઢું જોઈને લોક ખુલે. એ કે મોઢું વરતતું નથી ઈ કે. એમાં બોલો ગોટે ચડી ગયો. એક ભાઈની ઘરવાળી હુતી એ છે. એનો ઘરવાળો કે ઊભી થા, કંઈક કામ કર, આખો દી હુતા રાખસ. તેની ઘરવાળી કે આરામ ન કરવો? તો કે આરામ તો કર્યા જ રાખે છે. કે જાય કે મારા તું ચા બનાવ. તો કે નહીં બનાવું. તો કે મારું માથું દુખે. ઓલી કે મારું ગળું દુખે છે. તેનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, તું મારું માથું દાબી દે, હું તારું ગળું દાબી દઉં. કેવા સાહેબ બાંધતા હોય છે. 2 પતિ પત્ની આમ વોકિંગ કરવા જતા હતા તો ગાર્ડન પાસેથી નીકળ્યા ને એક ભિખારી બેઠો હતો. તે નાની ઘરવાળીને જોઈને કીધું, એ હુસ્ન કી મલિકા, આ સુરદાસને 10 રૂપિયા આપ. તેના ઘરવાળીની ઘરવાળી સામું જોઈને કે એ બિચારો ખરેખર આંધળો છે, એ નથી દેખાતો, 10 રૂપિયા આપી દે, નકર તને મલિકાની હુસ્ન કી. મને એક દાદા કહેતા હતા, મને કે પુરુષ રહ્યો ને એ કે સ્ત્રીને 2 તબક્કામાં નથી સમજી શકતો. એટલે મેં કીધું એવા 2 ક્યાં તબક્કા? મને કે એક લગ્ન પહેલાનો ને એક લગ્ન પછીનો. પણ આ તબક્કામાં નો જ ઓળખી શક્યો. હા, અને બાળકો જો અઘરા હોય. અત્યારના છોકરા, એક છોકરો રોતો હતો. મેં કીધું હું કામ રોવસ? મને કે 10 રૂપિયા આપો તો કહું. મેં તો અરે કહેતો ખરા? મને કે ના 10 રૂપિયા આપો તો કહું. 10 રૂપિયા. મેં હવે તો કે હું કામ રોતો હતો? મને કે 10 રૂપિયા હાટું જ. ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો આમ હેરાન કરી દે. એક ભાઈની ઘરે મહેમાન બેહવા ગયા તો એના ભાઈ નાસ્તો બધો આપ્યો, ચેવડો, પેંડા ને બિસ્કીટ ને બધું. તેનો છોકરો તો એટલે મહેમાને પૂછ્યું કે શું બેટા, એ કે આગળનો શું પ્લાન છે? તો કે કાંઈ નહીં, કે તમે જાઓ પછી કે બિસ્કીટ વૈધા ખાઈ, બાકી ચેવડો પેંડા તો તમે ઝાપટી ગયા. તો મહેમાનને એમ છે કે આને કંઈ પૂછ્યું ન હોત તો સારું હોત. એક બેન એના ઘરવાળાને કે કાલ રાતના નીંદરમાં તમે મને કે કેવી ગાયડું આપતા હતા? એનો ઘરવાળો કે એ તો તારો વેમ હે કે હું નીંદરમાં હતો, દિવસે બોલવા નથી દેતા, બધી રાતના બગબગ કરીને બગડાટી બોલાવતા હોય છે. હા, એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે સ્વર્ગમાં પતિ પત્ની નહીં કે હારે નથી રહેવા દેતા. એનો ઘરવાળો કે ગાંડી એટલે તો એને સ્વર્ગ કહેવાય છે, બાકી જો ની હારે રહેતા હોત તો એને સ્વર્ગ કહેવાની કોઈ હિંમત કરી શકે? અને બેનો એવા બુદ્ધિશાળી હોય, લગ્ન પહેલા મંદિરે જઈને હાથ જોડીને ભગવાનને કહેતા હોય કે હે ભગવાન, એક હારો ઘરવાળો દે, બીજું કાંઈ નથી જોતું. હારો ઘરવાળો મળે પછી પાછું બધું જોતું હોય. બોલો, ગોર્ધન હપ્તામાંથી ઊંચો ન આવે. હા હા, 5 છોકરા હોસ્પિટલના ગાર્ડનમાં રમતા છે, ઝાડવા માથે ચડે ને ફળ ફૂલ ને બધું તોડતા હતા. એટલે કમ્પાઉન્ડર જોઈ ગયો એટલે એને ડૉક્ટર સાહેબને ફરિયાદ કરી કે આપણે કે કમ્પાઉન્ડરમાં કે છોકરા આવી કે ઝાડવા ઉપર ચડે છે ને ફળ ફૂલ ને બધું તોડે છે કે આપણા ગાર્ડનને નુકસાન પહોંચાડે, એને કાઢું? ડૉક્ટર કે ના રમવા દે. પણ કાંઈ કે અરે કે એકાદો ઝાડવા ઉપર ચડશે, હેઠો પડશે તો પાટાપિંડી કરાવવા અહીંયા જ આવશે. બુદ્ધિ તો જો માણાની ક્યાં ફાયદા ગોતી લે છે. અઘરા માણા થઈ ગયા હે સાહેબ અત્યારે. એક ભાઈની 4 વ્હીલમાં બેઠો,
આગલા કાચમાં કાંઈ મને દેખાય નહીં, બધું ધૂંધળું ધૂંધળું. મેં કીધું વડીલામાં કાંઈ દેખાતું નથી. મને કે ચિંતા કરોમાં. મેં કીધું મરી ગયા, હું બેઠો, હું ચિંતા કરું ને. હું તો આમાં કાંઈ ધૂંધળું ધૂંધળું દેખાય, મને દેખાતું નથી. મને કે મને બધી હરખું દેખા, પણ મેં કીધું મને નથી દેખાતું. મને કે ગઢવીભાઈ એમાં એવું છે કે આની પહેલાંની મારી 4 વ્હીલ હતી, હગાવાલા ભાઈબંધ દોસ્તારું બધે માગી માગીને લઈ જતા, આખી ગાડી ટાળી નાખી. પછી આ નવી 4 વ્હીલ લીધી તો મારે જે નંબરના ચશ્મા હે ને એ નંબરનો મેં ગ્લાસ ફિટ કરાવી દીધો. હવે આવા કાચ ફિટ કરાવી દીધી કે હવે કોઈ માગવા નથી આવતું. સાહેબ આ બુદ્ધિને તમે ક્યાં જઈને પહોંચો? ભૂકા કાઢી નાખ્યો. અને એમાં જો આપણે કહેવાય ને કે વાણિયા બહુ બુદ્ધિશાળી હોય સાહેબ, ગોટે ચડાવી દે. કૂવામાં પેલા પડે ને તો પેલા નાઈ લે, પછી રાડું પાડે, બચાવો બચાવો. કેમ કે આપણા એટલો ભાઈ એને ખબર પડે કે આ કરાય આ ન કરાય. આપણે કર્યા પછી વિચારી કે આ ન કર્યું હોત તો સારું હોત. એક વાણિયાના શેઠને દુકાનમાં ત્યાં બાર બોર્ડ માર્યું હતું લોખંડનું. આમ કાઢવાની ટ્રાય કરે, બોર્ડ નીકળતું નહોતું. વાણિયારિયા બુદ્ધિશાળી બોર્ડ ઉપર લખી નાખ્યું, આ પાટિયું કોઈએ અડવું નહીં. બપોરે જમવા ગયા, જમીન પાછા દુકાને તો પાટિયું હેઠે પડ્યું હતું. આપણા દેશમાં જે ના પાડો ને એ લોકો પેલા કરે. આ આપણી મેન્ટાલિટી. અમારા ગામડે અમારી બાજુમાં એક વાણિયા રે, એક દી આવ્યા મારા દાદા પાસે. એ કે આમ જો, એ કે તમારા બળદિયા રહ્યા ને અમારા ખેતરમાં કેટલું બધું નુકસાન કરી નાખ્યું, ખેદાન મેદાન કરી નાખ્યું, બધો પાક બગાડી નાખ્યો. તેમ તો અમે પાછા ચારણ રહ્યા ચતુર. મારા દાદા કે વાત સાચી, કે બળદિયાએ નુકસાન કર્યું તમારા ખેતરમાં, અમારા દીકરાઓએ કોઈ નુકસાન કર્યું ને તમે ભરપાઈ કરી દે. પણ બળદિયા તો બિચારા પશુ કહેવાય. કે વાણિયો કે સોરી સોરી, કે તમારા બળદિયા નહીં, મારા બળદિયાએ તમારા ખેતરમાં નુકસાન કર્યું છે. મારા દાદાને પરસેવો વળવી દીધો. એક ભાઈ તો એના ભત્રીજાને કહેતા હતા કે આમ જો, દરેક વાત રહીને એ કે પત્નીને પૂછીને ન કરવાની હોય. કે અમુક ડિસિઝન આપણે હાથે લઈ લેવાના હોય. આટલું બોલીને એની ઘરવાળી સામુ જઈને કે કેમ બરોબર કીધું ને. હવે તું ઊભો થઈને હાથે પાણી નથી પી હગતો અને અહીંયા પૂછવાની વાત કરસ. હા, હમણાં તો એક ડૉક્ટર સાહેબ રહ્યા ને, એક જગ્યાએ ફંક્શનમાં ગયા, બહુ મોટા ડૉક્ટર હતા. તો ફંક્શનમાં ગયા ને તો માણસો એને ઘેરી વૈડાવો કે સાહેબ સેજ બીપી જેવું રહે તો કંઈક સલાહ આપો, ક્યારેક ક્યારેક આમ સુસ્તી જેવું રહે તો કંઈક સલાહ આપો. એટલે ઘણા બધા સલાહ માગતા. એટલે સાહેબે સલાહ દીધી. એટલે આગળ ગયા ને એક વકીલ એક બેઠા હતા નામાંકિત. એટલે એને કીધું કે એ કે આ તો નુકસાની કહેવાય ને. કે આપણે તો ફંક્શનમાં આવ્યા, સલાહ માગે નાઈ ન પાડી હગાય. કે તમે ક્યારે આવી મુસીબતમાં હલવાવી? કે વકીલ સાહેબ કે હા, કે હું જાઉં તો ઘણા મારી પાસે સલાહ લઈ જાય. કે તો ખોટ ન જાય? તો કે ના ના, કે હું તો પછી બીજા દિવસે લોકોના ઘરે બિલ મોકલી દઉં. ડૉક્ટર સાહેબ કે આ સારું. એ પછી ઘરે ગયા પછી બીજા દિવસે સવારે ઉઠીને એને જેને સલાહ આપી હતી ને એ લોકોના નામ યાદ કરતા હતા અને કેટલું બિલ આપવાનું ને લખતા હતા ને. ત્યાં એનો નોકર આવ્યો. એ કે આલા વકીલ સાહેબ રહ્યા ને એનો ચપરાસી છે, કાલ રાતના વકીલ સાહેબે તમને સલાહ આપીને એનું બિલ લેવા આવ્યા છે. વકીલ સાહેબ એને નહોતો મૂક્યો. સાહેબ આમ ગોટે ચડાવી દે. પણ એવા સમયમાંથી હું તમે અત્યારે સમગ્ર વિશ્વ પસાર થયું છે સાહેબ. વચમાં થોડાક સમય પહેલાં જે શ્વાસ માટે, ઓક્સિજન માટે આપણે જે લોકો હેરાન થયા હતા સાહેબ, કેમ કે આપણે વૃક્ષો કાપી નાખ્યા, વૃક્ષો વાવતા નથી. પણ સાહેબ એક વૃક્ષનું કેટલું મહત્વ હોય છે ને એનો એક નાનકડો દાખલો. ગોંડલ મહારાજ સાહેબ ભગવતસિંહજી બાપુ પાસે એક એન્જિનિયર આવે છે અને આવીને ભગવતસિંહજી બાપુને કહે છે કે આપણે જે મકાનનો પ્લાન બનાવ્યો છે ને એ પ્લાન મુજબ એક વૃક્ષ કાપવું પડે. પ્લાનમાં વૃક્ષ આડું આવે છે, એ વૃક્ષને આપણે કાપવું પડશે. એટલે ભગવતસિંહજી બાપુએ કીધું કે તમે પ્લાન ફેરવી નાખો પણ વૃક્ષ કાપવા નહીં દો. સાહેબ વિચાર તો કરો, વર્ષો પહેલા. એટલા માટે જેટલા આ માધ્યમ દ્વારા મને સાંભળો છો, આ બધાને બે હાથ જોડીને વિનંતી છે કે સાહેબ બને ને તો દર વર્ષે એક વૃક્ષ વાવજો. કેમ કે આપણે પૃથ્વી બચાવશું તો સાહેબ આપણે આરામથી બચી શકશું. આપ બધાએ જે મને શાંતિથી સાંભળો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે મારા જ શબ્દોથી મારી વાણીને વિરામ આપું કે દિલની ઈચ્છા બધી ક્યાં ફળે છે ને સાથ આપે એવા હવે ક્યાં મળે છે, અને બધેથી નાસીપાસ થયા પછી અંતે એ ઈશ્વર તરફ વરે છે. આભાર.
જય માતાજી.